एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए पूरा साल मेहनत करता हूं आपके लिए बेटा ऐसा नहीं चलेगा ऐसा नहीं चलेगा મારી પાસે કોઈ નહીં આવતા હું અહીંયાથી કૂદી પડીશ 17 વર્ષની છોકરી 11મા માળથી ઊભી રહીને નીચે પડવાની ધમકી આપે છે અને એક રીતે કહીએ તો સુસાઇડ કરવાની ટ્રાય કરે છે કારણ શું હતું લગ્ન તો આવું શું કામ બન્યું આપણામાંથી ઘણા બધા પેરેન્ટ્સ એવા હોય છે જેણે સિંગલ ચાઇલ્ડ છે હવે આવા ચાઇલ્ડને એ લોકો ખૂબ લાડ પ્યારથી ઉછેરતા હોય છે એની દરેક માંગણીઓ કે એની દરેક ઈચ્છાઓ બોલે તે પહેલાં બધી ઈચ્છાઓ પૂરી કરી દેતા હોય છે મારું સિંગલ ચાઇલ્ડ છે આવું બોલનારા ઘણા બધા મા બાપ આવી ઘણી ભૂલો કરતા હોય છે કદાચ આની જગ્યાએ તમારા ગ્રાન્ડફાધર કે ગ્રાન્ડમધર હોય તો બેટા એને શું કામ રડાવે છે તારું એક જ તો બાળક છે બાળક ભગવાનનું રૂપ છે બાળક કે વસ્તુ માની લેવાની હોય હવે જ્યારે આવી વસ્તુ તમારું બાળક સાંભળે છે ત્યારે એ બાળકને એમ થાય છે કે હું કહીશ એ જ પ્રમાણે બધું થાય છે અને આપણે વચ્ચે એકવાર વાત કરેલી કે બાળકને ના કહેવાની આદત આપણે ના કહેવાની આદત બાળકને પાડતા જ નથી કારણ કે બાળક જે વસ્તુ માંગે એ એને માંગતા પહેલાં જ એને મળી જાય છે અને ઘણીવાર આમાં એવું જોવા મળે છે કે પેરેન્ટ્સ ના પાડે તો એના આગળ પાછળવાળા કે એમના વડીલ કે એમના ગ્રાન્ડફાધર મધર એમ કહી દે છે કે દીકરાને શું કામ રડાવે છે એને આપી દે હવે આવું વારંવાર થાય છે ત્યારે પેરેન્ટ્સને બાળકની જીદ પૂરી કર્યા વગર છૂટકો નથી અને આ એક નજરે એમ જોવા જઈએ તો તમે બાળકના દુશ્મન બનો છો કારણ કે બાળકની જીદ તમે પૂરી નથી કરતા પરંતુ તમારા વડીલ કે તમારા આસપાસના લોકો દ્વારા પૂરી થાય છે તેથી બાળક તમને દુશ્મન ગણવા માંડે છે બાળપણમાં કરેલી નાનામાં નાની વાતો નાનામાં નાનું વર્તન અને એક નાની ના પાડવાની ટેકનિક જો બાળકને સમજણ પડી જાય તો અત્યારે આ સમયમાં બાળક પર આવી પરિસ્થિતિ ન આવે કારણ કે આપણા બાળકને ના સાંભળવાની આદત જ નથી હોતી કારણ કે ઘણા બાળક એવા હોય છે તો એને ના કહેવામાં આવે તો આવા બાળકો માતા પિતા ઉપર કોઈ પણ રીતે ઇમોશનલી કે ફિઝિકલી પ્રેશર નાખતા હોય છે કે મારી આ જીદ પૂરી કરો અને ઘણા બધા પેરેન્ટ્સ એમની વાત માની લેતા હોય છે અને ન પણ માને તો આગળ પાછળવાળા એ વાત મનાવવા માટે પેરેન્ટ્સને મનાવતા હોય છે તો મિત્રો અગર તમારા બાળકને ના પાડવી છે અથવા તો એને વસ્તુ સમજાવી છે તો ઘરમાં એક સંયુક્ત પરિવાર તરીકે એ વસ્તુ વિશે ચર્ચા કરો કે પેરેન્ટ્સે ના પાડી છે તો બાકી બધાએ પણ ના પાડવી એ જરૂરી છે કારણ કે એક ના પાડશે અને બીજો હા પાડશે તો બાળક એ તરફ ઝૂકી જશે અને તમારા તરફના વર્તનમાં તફાવત આવી જશે અને આજના યુવાનોમાં આપણે જોતા જ આવ્યા છે કે નાની નાની વાતોમાં ડિપ્રેશનમાં આવવું સુસાઇડ કરી નાખવું અને માનસિક રીતે અસ્વસ્થતા અનુભવવી એ એક સામાન્ય થઈ ગયું છે તો આવી પરિસ્થિતિમાં મા બાપે એક સજ્જ નિર્ણય લઈને પોતાના બાળકને સમજાવવું અને આવી કોઈ પ્રવૃત્તિ કે આવી કોઈ પ્રક્રિયામાં જો બાળક સંડોવાયેલું હોય તો એને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો અને બાળક સાથે શાંતિથી અને શાંત ચિત્તે વાત કરવી જેથી બીજી વાર આવી પરિસ્થિતિ ન બને અને ફ્રેન્ડ્સ હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમારા બાળકને પ્રેમથી સમજણ ટ્રાય કરો હા એની ઈચ્છા પૂરી કરો પરંતુ એની ઈચ્છા એના માટે કઈ ઉંમરે અને કેટલી એની ઈચ્છા મહત્ત્વની છે એ ફોકસ કરો અને એની પર તમે એ ઈચ્છા પૂરી કરો